નમસ્કાર. લલકાર ન્યૂઝ સાથે હું સંજય દેસાઈ. ગુજરાત આ કઈ દિશામાં જઈ રહ્યું છે? આ લાઈન મારે આજે એટલે બોલવી પડે છે કે જે રોજબરોજના જીવનમાં જે મારામારીની જાહેરમાં જે ઘટનાઓ સામે આવી રહી છે ને, તેનો આંકડો રોજ વધતો જ જઈ રહ્યો છે. અને આજે હું ખાલી અમદાવાદની વાત નથી કરી રહ્યો, આખા ગુજરાતની વાત કરી રહ્યો છું. આ જે મારામારીની ઘટનાઓ છે જે વધી રહી છે તેને લઈને ચર્ચા કરીશું. મારી સાથે આજે મારા સંવાદદાતા મયુર મેવાડા જોડાયા છે. મયુર, જે ખાલી અમદાવાદ પૂરતી જ નહીં, આખા ગુજરાતમાં રોડ ઉપર આવીને જાહેરમાં આવીને લોકો મારામારીની ઘટનાઓ બની રહી છે. લોકો એકબીજા સામે ટોળા આવી જાય છે અને મારામારીની ઘટનાઓ રોજ બનતી જાય છે. ખરેખર આ કેમ થઈ રહ્યું છે? આના પાછળનું કારણ શું છે? સંજય, બિલકુલ વાત કરીએ ને તો છેલ્લા એક અઠવાડિયા 10 દિવસની આ વાત છે કે ગુજરાતમાં અનેક એવી ઘટનાઓ બની છે કે જેમાં જાહેરમાં બે ટોળા સામે આવી ગયા હોય, મારામારી કરવામાં આવી, લોકો ઈજાગ્રસ્ત થયા હોય. ચોક્કસ. આજના દિવસની જો વાત કરીએ તો આજના દિવસમાં સમગ્ર ગુજરાતની અંદર એવી 2 થી 3 ઘટનાઓ સામે આવી છે. પહેલી જ ઘટનાની જો વાત કરીએ તો અમદાવાદના બાપુનગર વિસ્તારની આ ઘટના હતી. અમદાવાદનો બાપુનગર વિસ્તાર જે પહેલેથી જ જે લુખ્ખા તત્વો માટે પ્રખ્યાત વિસ્તાર કહેવાય છે. આ વિસ્તાર અમદાવાદમાં પહેલેથી જ એવું કહેવાય કે બાપુનગર વિસ્તારમાં લુખ્ખા તત્વના આતંક ઘણા સમયથી જોવા મળે છે. ચોક્કસ. આની અંદર પોલીસની ક્યાંક બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે. એટલા માટે કે જો પોલીસનો ખોફ હોત ને સંજય, તો આ લુખ્ખા તત્વો જે પ્રમાણે છાટકા બન્યા છે ને, જે પ્રમાણે જાહેરમાં તે મારામારી કરવા ઉપર ઉતરી જાય છે કોઈ જ બે ડર વગર, જ્યારે કોઈ જાતનો તેમને ડર નથી, તેવી ઘટનાઓ સામે આવતી જાય છે. ચોક્કસ. બાપુનગરમાં જે ઘટના બની ને, એ ઘટના ભાજપના જે પૂર્વ કોર્પોરેટર છે પ્રકાશ ગુર્જર, એ કોર્પોરેટરના ઓફિસની બહાર જ આ ઘટના બની હતી. જાહેરમાં મારામારી કર્યા બાદ કોર્પોરેટરની ઓફિસની બહાર શેડ છે, પંખા છે, તેમાં તોડફોડ કરવામાં આવી. ત્યાં આગળ 2 વાહનો પડ્યા હતા, તે વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી. આ આખી ઘટના બનવા પાછળનું કારણ જે સામે આવ્યું છે ને, એ કારણ પણ એવું હતું કે ત્યાં નલિનભાઈ મિસ્ત્રી કરીને બાજુમાં જ એક વૃદ્ધ રહે છે, તેમનો દીકરો 5 વર્ષ પહેલા એક આત્મહત્યાના દુષ્પ્રેરણાના કેસમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં હતા. અને ત્યાં આગળ જે આરોપી છે જીગર કાઠિયાવાડી, તેની સાથે મુલાકાત થઈ હતી. કોઈ પૈસાની લેવડ દેવડની આ ઘટના હતી કે જેમાં આખી ઘટના બની. જીગર કાઠિયાવાડી જે પેરોલ ઉપર બહાર આવ્યા બાદ તેને જે પૈસાના વાત કરવા માટે નલિનભાઈનો જે દીકરો છે તેને મળવા માટે દેવાંગ મિસ્ત્રી કરીને તેમનો દીકરો છે, તેને મળવા પહોંચ્યા અને ત્યાં આગળ આ તકરાર થઈ હતી. અને આ તકરાર એટલી ઉગ્ર બની કે જે મારામારીની ઘટના સામે આવી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. જે કોર્પોરેટરની ઓફિસની બહાર સીસીટીવી લાગ્યા હતા તેમાં આખી ઘટના પણ કેદ થઈ ગઈ છે. પોલીસ દ્વારા આ ઘટનાની અંદર તપાસ શરૂ કરવામાં આવી. સીસીટીવીના આધારે આખી આ તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ ઘટના બન્યા બાદ હવે પોલીસ જાગી છે. પોલીસ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી, પણ પોલીસનો એવો ખોફ નથી, એવો ડર નથી. ત્યારે આજે આ રીતની ઘટના બની છે. ત્યારે આજે પેરોલ ઉપર બહાર આવેલો આરોપી છે અને તે આરોપી આ રીતે મારામારી કરે છે. એટલે એ સ્પષ્ટ દેખાડે છે કે આમાં પોલીસનો આરોપીનો કોઈ ડર નથી રહ્યો અને એટલા જ માટે પેરોલ ઉપર બહાર આવ્યો અને ત્યાં તેને મારામારી પણ કરી. આ તો એક સામાન્ય માણસ છે, પણ જે આ બાપુનગરની ઘટના બની કે જેમાં એક નેતા, ભાજપના નેતા ઉપર હુમલો કરવામાં આવ્યો છે, તો ખરેખર જો ભાજપના નેતા જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું મયુરામાં? બિલકુલ, જ્યારે નેતાઓની જો વાત કરવામાં આવે તો એવું કહેવાય કે ભાજપના નેતાઓ જે પોતે એક એ રીતે ચાલતા હોય છે કે જાણે તે સુરક્ષિત છે, પોતાના વિસ્તારમાં બધાને સુરક્ષિત રાખે છે. પરંતુ આ ઘટના કઈ બતાવે છે કે ભાજપના નેતાઓ સુરક્ષિત નથી, કારણ કે ભાજપના નેતા ઉપર હુમલો કરવામાં આવ્યો. ચોક્કસ. મોટી વાતો કરે છે. ભાજપના જ ગૃહમંત્રી જે છે હર્ષ સંઘવી, કે જે સ્ટેજ ઉપરથી મોટી વાતો કરે છે, મોટા બળગા ફૂંકવામાં આવે છે કે પોલીસને તમામ પ્રકારની છૂટ આપવામાં આવી છે અને આજે એટલા જ માટે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથાળે પડેલી દેખવા મળી રહી છે, એવું ગૃહમંત્રી કહી રહ્યા છે. પરંતુ હકીકત એવી છે કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી જોવા મળે છે. ઘણા સમયથી એવી ઘટનાઓ આપણે જોઈ કે જેની અંદર જાહેરમાં મારામારીની ઘટના થઈ હોય, નજીવી બાબતમાં સામાન્ય 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા જેવી બાબતમાં જે છરીઓ છે તે છરીઓ મારી દેવામાં આવતી હોય. આ જ દેખાડી રહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળેલી હાલતમાં જોવા મળી રહી છે. અને એટલા માટે કે ગૃહમંત્રી સ્ટેજ ઉપરથી તો બૂમો પાડે છે, પરંતુ જ્યારે પોલીસ એક્શન લે છે, પોલીસ એક્શન મોડમાં આવે છે, ત્યાં પોલીસ ઉપર પણ કાર્યવાહી થાય છે. અને એટલા જ માટે પોલીસ જે છે તે પોલીસ હવે જે કડક કાર્યવાહી કરવાની હોય છે તે કાર્યવાહી કરતા ગભરાય છે. થોડા દિવસ પહેલા આપણે જિલ્લાવાળો કાંડ જોયો હતો. જિલ્લા કાંડમાં જે પ્રમાણે પોલીસને ભાગવાનો વારો આવ્યો હતો, પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો, ત્યારબાદ બીજા દિવસે બે દિવસ પછી 18 આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. જાહેરમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું.
આ એક પણ આરોપી કોઈ દૂધે ધોયેલા તો હતા નહીં. તમામ આરોપીઓ એ પોતે આરોપીઓ જ હતા અને ક્યાંક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી હતા. પોલીસે આજે જાહેરમાં જ્યારે તેમને પાઠ ભણાયો ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ એલસીબીના 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જે પોલીસ સમગ્ર ગુજરાતના પોલીસ બેડામાં એક દાખલો બેસાડી ગયો છે કે હવે ભલે ગૃહમંત્રી જાહેરમાં બોલતા હોય કે મેં પોલીસને તમામ છૂટ આપી છે, સરઘસ કાઢવામાં આવે, હનુમાનજીની પૂજા કરતા કરી દેવામાં આવે, પરંતુ હવે પોલીસ આરોપીઓના સરઘસ કાઢતા ચોક્કસથી વિચાર કરશે. કારણ કે ગૃહમંત્રીના કહેવા ઉપર તેમને ખુશ કરવા માટે પોલીસ સરઘસ કાઢે અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ થવાનો વારો આવે છે. એટલે આ ઘટના કઈ બતાવે છે કે હવે પોલીસનું જે મનોબળ છે તે મનોબળ ડગી ગયું છે અને એટલા જ માટે આરોપીઓ છે તે આરોપીઓ હવે છાટકા બન્યા છે. જેમ તમે આ પોલીસના હુમલાની વાત કરી કે જી 2-3 દિવસ પહેલા જ આવી એક ઘટના અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં સામે આવી હતી. એ ઘટના પાછળ આખું શું હકીકત હતી? આખી હકીકત એવી હતી કે અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં નરસરોવર જોડીને એક ગામ છે, ત્યાં ગાડી પોલીસ રેડ કરવા ગઈ હતી, દારૂની રેડ માટે ગઈ. દારૂની રેડ માટે જ્યારે પોલીસ ત્યાં પહોંચી ને ત્યારે ત્યાંના જે બુટલેગર છે, ત્યાંના આજુબાજુ રહેતા લોકો છે, તે લોકો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને પોલીસને માર મારવામાં આવ્યો હતો. વિડીયો બી સામે આવ્યો કે જેની અંદર પોલીસને ઢોર માર મારવામાં આવ્યો. પોલીસને ત્યાંથી ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાંથી નીકળવું પડ્યું. ભલે બાદમાં પોલીસ એક્શન મોડમાં આવી હતી, પોલીસ દ્વારા જે આરોપીઓ છે તે આરોપીઓને પકડી લેવામાં આવ્યા, પણ જે વિડીયોની અંદર કોઈ 2-4 વ્યક્તિ પોલીસને મારતા નતા જોવા મળ્યા. આખું ટોળું હતું, એ ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો અને જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી એમાં 4 થી 5 આરોપીઓની જ્યાં સુધી મને આઈડિયા છે ત્યાં સુધી ધરપકડ કરવામાં આવી. તો બીજા લોકો ક્યાં? કારણ કે આમ દેખવા જાવ તો આ તો રાયોટિંગનો ગુનો સીધો બનતો હતો. 100%. તો હજી બીજા કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવી જ નથી. એટલે આ ઘટના કઈ આ તમામ જે સંજય ઘટનાઓ છે ને, આ ઘટનાઓ કઈ બતાવે છે કે પોલીસનો ખોફ હવે ખરેખર આરોપીઓમાં રહ્યો જ નથી. જો આરોપીઓમાં પોલીસનો ખોફ હોત ને તો આજે પોલીસ જ્યારે રેડ કરવા માટે ત્યાં જાય છે, પોલીસ તેની ડ્યુટી કરવા જ ગઈ હતી, તો પછી પોલીસ ઉપર આરોપી આ રીતે હુમલો ના કરે. બુટલેગર આજે બેખોફ એટલે જ બન્યા છે કે પોલીસ દ્વારા તેમને પોલીસે જ છાવરેલા હતા. હપ્તાખોરીની જે વાત કરવામાં આવે છે, આજે વિરોધ પક્ષના જે નેતાઓ છે જે સીધો આક્ષેપ કરી રહ્યા છે કે હપ્તાખોરી ગુજરાતમાં મોટા પાયે ચાલી રહી છે અને એટલા જ માટે આરોપીઓ બેખોફ બન્યા છે. અને એનું અને ઉદાહરણ આ જ એનું ઉદાહરણ છે જે 2 દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્યમાં જે ઘટના બની એનું તાજું ઉદાહરણ જ કહી શકાય. અને આવી અનેક ઘટનાઓ છે કે જે ગુજરાતની અંદર સામે આવી છે. ઘણીવાર એવું બને કે અનેક ઘટનાઓ બનતી હોય છે પણ કદાચ સામે ના આવતી હોય. આ ઘટના સામે આવી છે અને પોલીસને જ્યાં આ 2 દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્યમાં જે ઘટના બની ને એ ચોક્કસથી પોલીસ ઉપર નામોશી દાખવે એવી ઘટના કહી શકાય. આમાં એક બીજી મારો સવાલ એ થાય છે મયુર કે જ્યારે બી આવા કોઈ બનાવ બને કે કોઈ જાહેરમાં મારામારી થાય કે પોલીસ પર હુમલો કરવામાં આવે ત્યારે પોલીસ જાહેરમાં તેમનું સરઘસ કાઢે, પછી એના વિડીયો બનાવે ને વિડીયો વાયરલ કરે. એટલે આ સાબિત શું કરવા માંગે છે આ લોકો? જે આરોપીને જે ખરેખર જો એ પ્રકારની કડક પગલા લેવામાં આવતા હોય તો આ ઘટનાઓ ઓછી થાય, પણ આ તો ઘટનાઓ વધી રહી છે. સંજય, એક વાત એવી સાંભળવા મળેલી છે, કદાચ હું ખોટો પણ હોઉં, કારણ કે આ તો લોકોએ વાત કરેલી વાત છે કે ઘણીવાર એવી ઘટના જોવા મળી છે કે જેમાં આરોપીના સરઘસ કાઢવામાં આવે ને ત્યારે પોલીસ સ્ટેશનની અંદર આરોપીને પહેલાથી સમજાવી દેવામાં આવે છે કે જ્યારે તને ગાડીથી નીચે ઉતારી અને વિડીયો ચાલુ હોય ત્યારે તરત લંગડાતા ચાલવાનું. એવું દેખાડો કરવામાં આવે છે અને એટલા જ માટે હવે આરોપીઓ સમજી ગયા છે કે પોલીસને કઈ રીતે તેમને મેનેજ કરવાની છે અને એટલા જ માટે કે પોલીસનો જે ખોફ છે ને ઓછો થાય. બાકી જો જાહેરમાં આ રીતે અત્યાર સુધીમાં અનેક એવા કિસ્સા છે કે જેમાં જાહેરમાં પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કાઢવામાં આવ્યા છે. એવું નથી કે દરેક કેસમાં આરોપીઓ સાથે પોલીસ નાટક જ કરાવે છે. અનેક એવા કેસ છે કે જેની અંદર પોલીસ દ્વારા ખરેખર તે આરોપીઓને પાઠ ભણાવવા માટે થઈને તેમના જે પગ લથરાતા જોવા મળેલા છે. પણ ઘણા બધા કેસ એવા પણ છે કે જેમાં આરોપીને સમજાવીને તેને એ રીતે ચલાવવામાં આવતા હોય છે અને એટલા જ માટે આરોપીઓ સમજી ગયા છે કે હવે પોલીસને કઈ રીતે મેનેજ કરવાની, કઈ રીતે પોલીસ સાથે બચવાનું. આજે એક સિમ્પલ વસ્તુ છે સંજય કે જે ઘટના અમદાવાદ ગ્રામ્યમાં બની, જો એ ઘટનામાં પોલીસ ઉપર હુમલો થયો, બરોબર, જે જિલ્યા કાંડ જે થયો ત્યારબાદ આપણે જોયેલું જ છે કે પોલીસો આરોપીઓના સરઘસ કાઢતા હતા, પણ જે 4 LCB ના જે પોલીસ વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા ને કર્મચારીઓને, ત્યારબાદ જોઈ લો આ 2 દિવસ પહેલાની જ વાત છે કે ગ્રામ્યમાં ઘટના બની, વિડીયો બતાવી દીધા, પોલીસ સ્ટેશનની બહાર આરોપી પકડાયા છે એ દેખાડી દીધા, સરઘસ કાઢવામાં નથી આવ્યો. જો કદાચ કાઢવામાં આવ્યું તો તેના વિડીયો બનાવવામાં નથી આવ્યા.
અત્યાર સુધી રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કાઢવામાં આવતા હતા. તેના માટે કે એ વિસ્તારની અંદર જે આરોપીનો ખોફ હોય તે ખોફ દૂર થાય, લોકો પોલીસ સાથે જતા થાય કે ભાઈ આજે એક્ઝામ્પલ તરીકે સંજય દેસાઈનો કોઈ વિસ્તારની અંદર ખોફ છે અને સંજય દેસાઈની ધરપકડ થઈ તો તે વિસ્તારના લોકો પોલીસ ઉપર વિશ્વાસ મૂકે એટલા માટે ત્યાંનું રિકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢતા હતા. પણ એ બંધ થઈ ગયું. હવે આરોપીઓને ખબર પડી ગઈ છે કે હવે ગુજરાતમાં સરઘસ નીકાળવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, એટલે આરોપીઓ વધારે બેખોફ બન્યા છે. આજના દિવસની જોઈ લો કેટલી ઘટનાઓ બની છે. ગઢડાની અંદર બી આવી એક ઘટના સામે આવી છે કે જેમાં બે જૂથ સામે આવી ગયા. વડોદરાની અંદર બી આવી ઘટના સામે આવી કે જેમાં બે જૂથ સામે આવ્યા, પથ્થરમારો સામે કરવામાં આવ્યો. પોલીસ ત્યાં આગળ પહોંચે છે, આખા વિસ્તારને પોલીસ બાંધમાં લે છે અને મામલો ઠારે પાડે છે. હાલમાં બી જે વડોદરામાં જે ઘટના બની છે જે વિસ્તારની અંદર, તે વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, કડક પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. હજી પણ ક્યાંક એવો ડર છે કે ત્યાં આગળ ફરી આ ચમકલા થશે. અને આ વડોદરાની જે ઘટના બની એ ઘટના બની શેના માટે થઈને? માત્ર એક ઓવરટેક કરવા જેવી બાબત કે કોઈ સાધન ક્યાંક સામાન્ય ટચ થઈ ગયું હતું એવી નજીવી બાબતમાં આ ઘટનાઓ બની. એટલે લોકોની માનસિકતા પણ આજકાલ બદલાતી જાય છે. એ જ સવાલ થાય છે કે આ જેમ કહી રહ્યા છો કે નાની બાબતોમાં લોકો રોડ ઉપર આવી જાય છે, એનું શું કારણ? એક નાની જેવી બાબત હોય ને જેની અંદર બે પર્સનલ અદાવતના ઝઘડા હોય કે એવું કંઈ હોય એટલે એમાં આખું ટોળું રોડ ઉપર આવી જાય છે અને સામે પથ્થરમારો કરતા હોય કે મારામારી કરતા હોય કે હથિયાર લઈને રોડ ઉપર આવી જતા હોય છે. આ માનસિકતા કેમ બદલાઈ રહી છે અને આનું પાછળનું કારણ શું છે? સંજય, પાછળનું કારણની જો વાત કરીએ તો આજે તમામ લોકોના મગજ છે ને એવું કહેવાય કે શોર્ટ ટેમ્પલ થઈ ગયા છે. કોઈને સહન શક્તિ હવે રહી નથી. આજે તમે ને હું ક્યાંય રસ્તામાં આપણે એકબીજાને ક્યાંય તકરાર થઈ, ભલે ઓળખતા નથી, કોઈ સામાન્ય બાબતમાં તકરાર થઈ, પણ તરત જ મગજ તામસી થઈ જાય અને એવું થઈ જાય કે હું આને પાડી જ દઉં. અને એમાં જ જે માથાકૂટ છે ને એ માથાકૂટ વધતી હોય છે. માનસિકતા લોકોની બદલાવા લાગી છે, એટલા માટે આજે ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. અને એની પાછળનું મુખ્ય કારણ છે કે સોશિયલ મીડિયા. આજે સોશિયલ મીડિયાની અંદર તમે કોઈ પણ રીલ્સ દેખો એટલે એ રીલ્સની અંદર તમે જોતા હશો તો તમને 10 રીલની અંદર લગભગ 6 થી 7 રીલ તો એવી જ આવશે કે જે તમને મારામારીની ઘટના કે તમારા માનસિકતા ઉપર સીધી અસર કરે. અને આના જ કારણે આજનું યુવાધન છે તે લોકો ઉપર પણ વધારે અસર કરતું જોવા મળી રહ્યું છે. આજનું યુવાધન જે રીલ્સના રવાડે ચઢેલું છે, રીલ્સ બનાવવા માટે પણ કોઈ પણ હદ સુધી જતું હોય છે. સોશિયલ મીડિયાની અંદર અનેકવાર એવા સંજય વિડીયો બી આપણે જોયેલા છે કે જે વિસ્તારની અંદર પોતાનો ખોફ દેખાડવા માટે થઈને હથિયારો સાથે રીલ બનાવવામાં આવતા હોય. અને આ તમામ આજનું યુવાધન છે જે રીલ્સમાં પોતે એક બહુ મોટા લુખ્ખા છે, બહુ મોટા ડોન છે તેવું દેખાડવામાં આવે છે અને એ જ રીતે વિસ્તારની અંદર ખોફ ઉભો કરવામાં આવે છે. અને આજના લોકોની માનસિકતા બદલવાનું કારણ સોશિયલ મીડિયા છે. આ સોશિયલ મીડિયા ઉપર જો ખરેખર બેન લાગી જાય ને તો કદાચ જે લોકોની માનસિકતા જે ક્રૂરતા તરફ આગળ વધી રહી છે ને તેની અંદર ઘટાડો આવે, કદાચ આ ઘટનાઓમાં પણ ઘટાડો આવે. ભલે પોલીસનો ખોફ ઓછો થાય પણ લોકોની માનસિકતા બદલાશે ને તો કદાચ આ જે ઘટનાઓ વધી રહી છે દિન પ્રતિદિન, ગુનાખોરી વધી રહી છે ને તેની અંદર ચોક્કસથી ઘટાડો આવી શકે. ચોક્કસ. હર્ષભાઈ, જે આપણા ગૃહમંત્રી છે તેમને એક વસ્તુ પહેલા તો હું કહેવા માંગીશ કે ખાલી તમે સ્ટેજ ઉપરથી મોટી વાતો કરશો અને કહેશો કે પોલીસ જો તમે કોઈ ગુનો કરશો તો તમને હનુમાનના દર્શન કરાવશે, તમારું રિકન્સ્ટ્રક્શન કરશે, જાહેરમાં માર મારશે, આ બધું ખાલી સ્ટેજ ઉપર બોલવાથી કંઈ નહીં થાય. ખરેખર આની પાછળ કડક પગલાં લેવા પડશે અને જે આરોપીઓ છે તેમને ખરેખર કોઈ કડકમાં કડક સજા ફટકારવી પડશે. તો આ જે ગુનાઓ છે જે વધી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે. પણ ખાલી જો વાતો કરશું સ્ટેજ ઉપરથી તો તેનાથી કોઈ પ્રકારના ગુના ઘટશે નહીં. અને બીજી બાજુ જે પ્રકારે વાત થઈ કે જે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પણ આ જે માનસિકતા છે તેના પાછળનું એક કારણ છે તેવું પણ કહી શકાય છે. મિત્રો, તમારો શું અભિપ્રાય છે આને લઈને તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.